દક્ષિણ ગુજરાતના બાગાયતી પાકોનું હબ ગણાતા નવસારી જિલ્લામાં હાલ ચીકુની સિઝન પૂરબહારમાં ખીલી છે। અત્યાર સુધી ચીકુના પરિવહન માટે મુખ્યત્વે ટ્રકનો ઉપયોગ થાય છે, પરંતુ તહેવારની રજાઓના કારણે ટ્રક ઉપલબ્ધ ન રહેતા હવે સિઝનમાં પ્રથમવાર અંચેલી નવનિર્મિત રેલવે સ્ટેશન પરથી ખાસ ચીકુ સ્પેશિયલ ચીકુનો જથ્થો દિલ્હી રવાના થયો છે। આ ટ્રેન કુલ 16 ડબ્બા છે, જેમાં અંદાજિત 30,000 ચીકુના બોક્સ મૂકવામાં આવ્યા છે। આ ચીકુ દિલ્હીના બજારમાં ઉતર્યા બાદ નજીકના રાજ્યોના વેચાણ માટે જશે। ટ્રેનમાં ચીકુનું પરિવહન ઝડપી અને સુરક્ષિત હોવાથી ખેડૂતોને આ વર્ષે સારા ભાવ મળવાની આશા છે। 2 દિવસમાં લગભગ 90 ટન જેટલા ચીકુ અંચેલીના નવા સ્ટેશન પરથી ખાસ ટ્રેન દ્વારા મોકલાઈ રહ્યા છે, જેનો ખેડૂતોએ આનંદ વ્યક્ત કર્યો છે। મંડળીના સંચાલકો પણ આ બાબતે સક્રિય રહે છે અને તેમણે આ પગલાંને આવકાર્યું છે। મારા હિસાબે અત્યારે જે પ્રમાણે પાક આવે છે તે હિસાબે લગભગ 60,000 મણ ચીકુ આપણે 60 થી 70,000 મણ ચીકુ આપણે આ ટ્રેનથી મોકલી શકીશું। એનાથી ફાયદો એ થશે કે અત્યારે એક તો ઈદ હોય, આપણને ટ્રકો પણ મળતી નથી, તેવા સંજોગે આપણને આ માલ લેવો પણ મુશ્કેલ છે। તો આ ગોઠવણી થવાથી આપણે માલ સારી રીતના પહોંચાડી શકીશું। ગરમી છે એટલે માલ ખરેખર ટ્રક કરતાં પણ સેફ રીતના જશે ને એનાથી આપણને એ ભાવો જળવાયેલા રહેશે એવું અમને લાગે છે।